એમાં કોઈ કાંઈ બોલે તો સુસાઇડના વિચારો, મારે મરી જવું છે, મારે જીવવું નથી, એના માટે ખાસ સાંભળજો. તમારી સામે બોલું છું, તમને મને કોઈ તકલીફ નથી પડી ને આપણે આવું વિચારતા હોય તો તમારી મારી આગળ જે ઇતિહાસ તમારી આગળ બોલું છું એને કેટલા દુઃખ પડ્યા છે. આ રામ એમનામ નથી આવ્યા આ પેઢીમાં, દશરથ રાજાના દરબારમાં રામ એમનામ નથી આવ્યા. એની આગળની એક એક પેઢી જોઈ લો તો હરિચંદ્ર રાજા થઈ ગયા, સત્યવાદી રાજા હરિચંદ્ર. આજ પણ આપણે કઈ તું મોટો સત્યવાદી રાજા હરિચંદ્ર છો, હરિચંદ્ર રાજા થઈ ગયા ને, એને ભરી બજારમાં વેચાવું પડ્યું છે. ભગવાને એની પરીક્ષા લીધી તો ભરી બજારમાં વેચાઈ ગયા. એટલું નહીં, હરિચંદ્ર રાજા તો વેચાઈ ગયા, એના અર્ધાંગના, એના ઘરેથી એના પત્ની એટલે તારામતી પણ ભરી બજારમાં વેચાઈ ગયા. મને ને તમને આટલી તકલીફ ક્યારે નથી પડવાની આ સમયમાં, તમારે મારે ક્યારેય વેચાવું નહીં પડે. સાંભળજો આ પ્રસંગ. એક બાજુ હરિચંદ્ર રાજા વેચાઈ ગયા, એક બાજુ જેને પરણીને આવવા વાળી અર્ધાંગના તારામતી વેચાઈ ગયા. આ બે વેચાઈ ગયા. હવે સાંભળજો, એનો દીકરો એક ના એક રોહિત એ વેચાઈ ગયો. આજ રામનવમી છે એટલે મને આ યાદ આવે છે પ્રસંગ. તારામતી વેચાઈ ગયા, હરિચંદ્ર રાજા વેચાઈ ગયા, એક ના એક દીકરા રોહિત વેચાઈ જાય. જે રાજા હતા ઈ વેચાઈ ગયા. રઘુકુલ રીતિ સદા ચલી આવી, રાજા રઘુ વખત થી આ રીત હાલી આવે છે. પ્રાણ જાય બરુ વચન ન જાય. મારા જીવ ખોળિયામાંથી